નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજયભાઈ મકવાણા ભારત પાઠશાલા યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભણવાનું છે મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાનનો એક જ ટોપિક જે ખૂબ મહત્ત્વનો છે, બોર્ડની પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે અને આપણે બધા એ જ કરીએ છીએ કે કયો પ્રશ્ન પૂછાવાનો છે, કયો પ્રશ્ન આઈએમપી છે. હા, આઈએમપી પ્રશ્ન લઈને જ આવ્યો છું તમારી સામે અને આવા નવા વિડીયો ફરી વખત હું આ યુટ્યુબ ચેનલની અંદર વારંવાર લઈને આવીશ, એટલે અમારી સાથે જોડાઈ રહેજો. અમારી સાથે જોડાવા માટે ખાસ અમારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો. સબસ્ક્રાઈબ એટલા માટે કે અમારો આ જે નવો વિડીયો છે એ સૌથી પહેલાં તમારી ચેનલમાં એટલે કે તમારા મોબાઈલમાં આવે. બરાબર? તો આપણે વાત કરીએ ધોરણ 12ની અંદર મનોવિજ્ઞાન પહેલો પાઠ સંવેદન, ધ્યાન ને પ્રત્યક્ષીકરણ. પાઠ જ ભાઈ મજાનો છે, ગજબનો પાઠ છે. જેટલી વાર ભણો એટલી વાર તમને કંઈક નવું જાણવા મળશે. બરાબર છે? અને એમાં ઉત્સાહી શિક્ષક હોય તો ઓર મજા આવે. બરાબર? અને અમારી આ ચેનલની અંદર અને અમારી એક એપ્લિકેશન પણ છે ભારત પાઠશાલાની અંદર. આ તો ખાલી કહેવાય ને ટ્રેલર છે. બરાબર છે? બાકી વધુ જાણવું હોય તો અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો. અમે ફૂલ કોર્સ મૂકેલો છે એ સસ્તામાં. ગુજરાતની અંદર સસ્તામાં સારું શિક્ષણ, શ્રેષ્ઠ શિક્ષણ એટલે ભારત પાઠશાલા એપ્લિકેશન, જે પ્લે સ્ટોરની અંદર આવા લોગા સાથે ઉપલબ્ધ છે. બરાબર? જાહેરાત કરતા એટલે આપણે મેઇન મુદ્દા પર આવીએ. બરાબર છે? આવી વાતો તો આપણે આ ચેનલની અંદર કર્યા જ કરશું. તો વાત કરીએ આપણે આપણા મેઇન ટોપિકની. ટોપિકનું નામ છે ધ્યાનના લક્ષણો. પણ એની પહેલાં આપણે એક વ્યાખ્યા ભણીએ અને વ્યાખ્યા પછી આપણે આગળ વધીએ. ઓકે, તૈયાર ને? ઓકે, રેડી થઈ જાઓ ભાઈ. મૂંઝાવાનું નહીં. ભણવાનું આવે એટલે ગમે ત્યારે ફ્રેશ જ રહેવાનું, કારણ કે આપણું મેઇન કામ શિક્ષણ છે. પહેલાં ધ્યાનની વ્યાખ્યા આપી છે એ જોઈએ. તો કે ધ્યાન કોને કહેવાય? તમારે MCQમાં કે એક બે વાક્યમાં વ્યાખ્યા પૂછે છે અને આ વ્યાખ્યા કોણે આપી તો તમને યાદ રહેવી જોઈએ કે H.E. ગેરેટની આપણે વ્યાખ્યા જોઈએ છે. સાવ સિમ્પલ છે કે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી. આપણે કેમ બજારમાં જઈએ તો એક નક્કી કરીએ કે આ વસ્તુ જ લેવી છે, તરત ત્યાં ધ્યાન જાય તો ધ્યાન શબ્દ છે. ધ્યાન એટલે યોગ અને ધ્યાનની અહીંયા વાત નથી હો. ધ્યાનના લક્ષણ પૂછે તો આપણે પહેલા પાઠની અંદર આપણે યોગ ને ધ્યાનને આમ કરીને બેસી જઈએ છીએ. એ કોઈ ધ્યાનની વાત નથી. અહીંયા ધ્યાન એટલે શું? તો કે વસ્તુ જે આપણે આકર્ષિત કરે છે અને આપણે નજર તરફ જાય છે એ ધ્યાનની વાત છે. એટલે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી તેના પર એકાગ્ર બનવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય? ધ્યાન કહેવાય છે. H.E. ગેરેટે આ વ્યાખ્યા આપેલી છે. બીજી વ્યાખ્યા આપી છે જેમ્સ ડ્રેવરે. સાવ નાનીમથી વ્યાખ્યા છે, સરળતાથી આવડી જાય કે પસંદગીયુક્ત ઉદ્દીપક પર માનસિક કેન્દ્રીકરણ. જે વસ્તુ આપણે ગમે છે એની ઉપર આપણું મનનું કે મગજનું કેન્દ્ર કરીએ છીએ એને શું કહેવાય છે? ધ્યાન કહેવાય છે. ઓકે, હવે આપણે મહત્ત્વની વાત એ છે કે ધ્યાનના લક્ષણો ભણવાના છે. તો ધ્યાનના તમારે 3 પ્રશ્ન પૂછાય. એક ધ્યાનના લક્ષણ જણાવો, એક એ પ્રશ્ન પૂછાય બોર્ડની અંદર. પછી ધ્યાનના નિર્ધારકો. 2 નિર્ધારક છે, એક વસ્તુલક્ષી નિર્ધારક અને એક વ્યક્તિલક્ષી નિર્ધારક. પણ વસ્તુલક્ષી અને વ્યક્તિલક્ષી તમારે જો ભણવું હોય તમારે એપ્લિકેશનમાં તમારે આવવું પડશે. એ પણ મેં વ્યવસ્થિત મસ્ત મજાના ભણાવ્યા છે, ટકાટક. બરાબર? એકવાર તમે વિડીયો જોશો તમને યાદ રહી જશે. તમને આમાંથી ઘણી વખત આપણું ધ્યાન કલર ઉપર જાય. 4 વ્હીલ અહીં તમને ફોટો મૂક્યો છે અને આવી વસ્તુ તો આપણે ત્યાં ભૌતિક વસ્તુ આપણે ત્યાં સૌથી વધુ ધ્યાન ખેંચે છે. એટલે ગમતી જે મોડલ હોય, કંપની હોય, તરત આપણું ધ્યાન જાય છે. એ જ રીતના બહેનો હોય તો એને ગમતી વસ્તુ ઉપર તરત ધ્યાન જાય, કારણ કે પુરુષો અને સ્ત્રી બરાબર બેયનું ધ્યાન અલગ અલગ હોય છે, પસંદગી અલગ અલગ હોય એટલા માટે. અને પસંદગીની તો વાત છે વ્યાખ્યાની અંદર. હવે વાત કરીએ આપણે ધ્યાનના લક્ષણો કેટલા ટૂંકમાં ભણવાના છે, સરળતાથી ભણવાના છે, તમારે યાદ રાખવાના છે. ધ્યાનના આપણે 7 લક્ષણ છે. પહેલી વ્યાખ્યામાં આપ્યો છે એ શબ્દ છે પસંદગીયુક્ત પ્રક્રિયા છે. જેની ઉપર પસંદગી ઉતારી ધ્યાન ત્યાં જ જાય, જે આપણે પસંદ છે ત્યાં જ તે. ધ્યાન સમાયોજનાત્મક છે. બરાબર છે? ધ્યાન છે એ શું છે? સમાયોજનાત્મક છે. આંખ, મગજ બરાબર છે, આ બધાનું સમાયોજન થાય ને ત્યારે આપણું ધ્યાન જાય છે. એ વાત આપણે મુદ્દામાં કરીશું. ધ્યાન શોધનાત્મક છે.
સારું ખરાબ આપણે કાંઈક પણ હશે જેની પર ધ્યાન જશે એનું સંપૂર્ણ સંશોધન આપણે કરીશું. ધ્યાન ભવિષ્યલક્ષી છે, કાલનું પણ વિચારે છે. આ વસ્તુ લઈશ તો કાલ કામમાં આવશે કે નહીં એમનું પણ વિચારે છે. ધ્યાન પ્રેરણાત્મક છે, આપણે શેની જરૂરિયાત છે, ઈચ્છા શેની છે, બરાબર છે, એ પ્રમાણે તો આપણું ધ્યાન જાય, એ પ્રેરણાત્મક કહેવાય છે. ધ્યાનને સીમા પ્રદેશ ને કેન્દ્ર પ્રદેશ છે. તમે મારી સામું જોશો તો બોર્ડ નહીં દેખાય વ્યવસ્થિત, અને બોર્ડ જોશો તો હું વ્યવસ્થિત નહીં દેખાવ, બરાબર છે. તો ધ્યાનનો સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ કહેવાય છે. ધ્યાન ચંચળ છે, ભટક્યા બહુ કરે. તમે તે જોજો ઘણી વખત લગતા ઘડીક ટીવી જોવા મળે ને, ઘડીક ખાવા મળે ને, જમવા મળે ને, નાસ્તો કરવા મળે ને, ઘડીક રમવા વયા જાય. શા માટે? કારણ કે આપણું ધ્યાન એક જગ્યાએ રહેતું નથી. એટલા માટે વાલી આપણે ઠપકો આપે છે, તું ધ્યાન આપ, ભણવામાં ધ્યાન આપ, આમ ડારા દે આપણને. કારણ તો આપણે મારી પણ લે છે. તો વાત કરીએ આપણે હવે ધ્યાનના લક્ષણ બી છે. ધ્યાનના લક્ષણો કેટલા છે તો કે 7 છે. ટૂંકમાં આપણે સમજવાના છે, ફોટા સહિત, સચિત્ર સહિત. ઓકે, તો પહેલું લક્ષણ છે ધ્યાન પસંદગી પ્રક્રિયા છે. તો આમાં મેં ઘણા બધા ફોટા આપ્યા છે, તમે જોઈ શકો, બરાબર. ઘણા એવા હશે કે એને વાળ ટકાટક ગમતા હોય તો એનો તરત અહીંયા તેરે નામ ફોટો દેખાડ્યો, બરાબર છે. એમાં અથવા ગજની, બરાબર છે. ઘણા મસલ્સને વધુ પસંદ કરતા હોય તો અહીંયા આમિર ખાનનો ફોટો છે, એની ઉપર ધ્યાન જશે. ઘણા લોકોને બાઇક વધારે પસંદ હશે. જો પસંદગીયુક્ત પ્રક્રિયા છે તો એનું ધ્યાન ક્યાં જશે તો કે બાઇક ઉપર જશે. જે વ્યક્તિને જે પસંદ છે ત્યાં પહેલાં ધ્યાન જશે. સ્ત્રીઓ હશે તેનું ધ્યાન ક્યાં જશે તો કે સિરિયલની અંદર ખાસ, અને સિરિયલનો સીન આવે તો એના કપડાં કેવા છે, ઘરણા કેવા પહેર્યા છે, એને હાહુ કોણ છે, અને કેવા મગજની છે, અને કોણ કેવું છે, ને આવું બધું એ વિચારી લે છે, કારણ કે એને સિરિયલ પસંદ છે એટલા માટે. બાળકો હશે તો બેગનો કલર કે જે કાંઈ એની પર ધ્યાન આપશે, કારણ કે પસંદ, બરાબર છે. એના આવા રમકડા પણ દુકાને જશે પેન્સિલ લેવા, પેન લેવા, તો આવી, બરાબર છે, એને પસંદ વધારે આવે એટલે એ વસ્તુ પહેલાં લેશે. એટલે ધ્યાન એ કેવું છે, પસંદગીયુક્ત પ્રક્રિયા છે. જે પસંદ હશે એની પર આપણે પહેલું ધ્યાન જશે. ત્યાર પછી વાત કરીએ આપણે ધ્યાન સમાયોજનાત્મક છે. એમનામ ધ્યાન નથી જતું. ઘણી વખત સ્પષ્ટ ન દેખાતું હોય તો આમ જોવું પડે. જો અહીંયા દેખાય આ ભાઈ, સામે તડકો પડતો હોય, હરખો અંજવાળો ન પડતો હોય તો આંખ છે એની કીકી ઘડીક નાની થાય, ઘડીક મોટી થાય, તો સમાયોજન કરે છે. આંખ એ દ્રશ્ય જોવા માટે કે ધ્યાન એક જગ્યાએ એકાગ્ર કરવા માટે એ શું કરે છે તો કે સમાયોજન કરે છે, બરાબર. ઘણી વખત પ્રકાશ પડતો હોય તો આપણે આમ આડું રાખવું પડે, કરવું પડે કે નહીં, બરાબર. અહીંયા જોઈ શકો તમે, બરાબર. ત્યાર પછી અહીંયા કીકી, પાપણ આપણે કહીએ છીએ, બરાબર છે. પછી આંખના કેટલાક સ્નાયુઓ અને આ જે પાછળનો પશ્ચિમ ભાગ છે, આ બધાનું સમાયોજન થાય ત્યારે આપણું ધ્યાન જાય છે. એટલા માટે ધ્યાન છે એ સમાયોજનાત્મક છે. ત્યાર પછી વાત કરીએ ધ્યાન શોધનાત્મક છે. તમે બધા વસ્તુ લેવા જાઓ, બહેનો તો ખાસ, બહેનોને તો આમ વસ્તુ લેવાની હોય ને કે આ તો પથારો પડાવી દે. ભલે એક વસ્તુ લેવાની હોય અથવા ખાલી જોવા ગયા હોય, દુકાનવાળાને ફીણ કરવી નાખે, એટલી સાડી જોશે, અને ઘણી વખત એમાંથી પસંદ ન કરી લ્યો, અને દુકાનવાળો પછી કેવો બેસાક ઢીલો પડી જાય, બરાબર. ઘણી વખત ખીજાય, ડારા દે, આવું થાય. પણ અહીંયા તમે જોઈ શકો કે કેટલી બધી સાડી છે, બરાબર છે. અને એ સાડી શા માટે તો કે કલર પસંદ કરશે, ડિઝાઇન પસંદ કરશે ને, એ આમ કહેવાય ને કે સંશોધન કરશે, કાંઈ ફાટલી નથી, કાંઈ ડિઝાઇન આડેવળી નથી, બરાબર છે. ઘણું બધું સંશોધન કરશે અને પછી પસંદ કરશે. શાક માર્કેટમાં જશે તો ભલે 10 રૂપિયાનું કે 20 રૂપિયાનું કે 5 રૂપિયાની વસ્તુ લેવાની છે ને, તોય પહેલાં શું કરશે, સંશોધન કરશે, ઊંઘશે, બરાબર છે, ચેક કરશે ને ખરાબ છે કે નહીં. કારણ કે ધ્યાન કેવું છે, શોધનાત્મક છે, બરાબર. સંપૂર્ણ સંશોધન કરીને પછી તે વસ્તુ લેશે. ત્યાર પછી ધ્યાન ભવિષ્યલક્ષી છે. તમે જોઈ શકો, ચોથો મુદ્દો આ લક્ષણ છે બધા, કે આપણે મકાન લેવાનું છે, પ્લોટ લેવો છે, તો આપણે એ પ્લોટનો ભવિષ્યમાં રોડ આવશે કે નહીં, લાઇટની સુવિધા હશે કે નહીં, બરાબર છે, મેન હાઈવે નીકળશે કે નહીં, ભવિષ્યનું ઘણું બધું વિચારીએ છીએ. કદાચ આ મકાન વેચવાનું થાય તો રિટેલ પ્રાઇસ અથવા કહેવાય ને કે આપણે ફરી વખત વેચીએ છીએ તો એ પ્રાઇસ કેવી મળે એનું પણ ધ્યાન રાખીએ છીએ. ભવિષ્યનો આપણે બહુ ખ્યાલ રાખીએ છીએ. ગાડી પણ લઈએ ને તો એમાં બહુ ધ્યાન રાખીએ છીએ. કદાચ ન ફાવી પછી સેકન્ડમાંથી વેચવાની થઈ તો સેકન્ડમાં વેચવાનો પ્રાઇસ પણ ભવિષ્યમાં ધ્યાન રાખે છે, બરાબર. તો ધ્યાન કેવું છે, ભવિષ્યલક્ષી છે, કે ભવિષ્યનું પણ આપણે વિચારીએ છીએ પસંદ કરતાં પહેલાં. પછી ધ્યાન પ્રેરણાત્મક છે. પ્રેરણા એટલે આપણે જે જરૂરિયાત, ઈચ્છા, હેતુ, આ બધાનું ધ્યાન રાખીએ છીએ, બરાબર છે. પ્રેરણાને કઈ કઈ વસ્તુ આવે છે, ઈચ્છા, બરાબર, જરૂરિયાત,
આપણો હેતુ દાખલા તરીકે આપણે 4 વ્હીલ લેવી છે અને આ છાપવું છે અથવા પેમ્પલેટ છે, તો આપણે આપણી જરૂરિયાત કઈ છે 4 વ્હીલની, તો પહેલું ધ્યાન અહીંયા જશે. આપણે બાળકને એડમિશન લેવું છે, બરાબર, તો પહેલું ધ્યાન અહીંયા જશે. આપણે છે એ નાનું બાળક છે એની કોઈ દવા લેવી છે, તો તરત અહીંયા જે જાહેરાત છે ત્યાં ધ્યાન જશે. આપણે જરૂરિયાત કઈ છે એ પ્રમાણે આપણું ધ્યાન જાય. ધ્યાન કેવું છે? પ્રેરણાત્મક છે. અહીંયા પણ તમે જાહેરાત જોઈ શકો. તમારે મકાન લેવું છે તો મકાનની જ્યાં જાહેરાત આવી છે ત્યાં જ આપણું ધ્યાન જશે. લગ્ન ઈચ્છુક હશે તો લગ્નની જાહેરાત ક્યાં છે ત્યાં પહેલું ધ્યાન જશે. કન્યા જોવે છે ને કન્યો જોવે છે ને જે કાંઈ હોય તે, બરાબર ને. જો મજા આવે તો આપણે એપ્લિકેશન છે ખરીદવાની, નહીતર નહીં. અશ્વિનભાઈ કંટાળિયાનું લેક્ચર ભણજો, લહેરાત આવે નકરી, મજાત આવે, બરાબર છે. તમને એમ થાય પૈસા વસૂલ, અને પૈસા વસૂલ માટે જ તે આપણે યુટ્યુબ ચેનલ શરૂ કરી છે કે તમને ખ્યાલ આવે કે હકીકતની અંદર સસ્તામાં સારામાં સારું શિક્ષણ એ ભારત પાઠશાલા એપ્લિકેશન છે. ત્યાર પછી ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ. તમે ફોટા સહિત જોવો તો તમને વધુ યાદ રહે, બરાબર. ધ્યાનને શું હોય? સીમા પ્રદેશ. સીમા પ્રદેશ, કેન્દ્ર પ્રદેશ. તમે જે આમ જોવો છો નજરની સામે, તમે આંખમાં જે દેખાય છે એ કેન્દ્ર પ્રદેશ કહેવાય છે. એટલે કે તમે આની સામે જોવો તો કેન્દ્ર પ્રદેશ, અને આ ફરતું જે બોર્ડર દેખાય કાળા રંગની અંધકાર, એ સીમા પ્રદેશ કહેવાય છે. તમે કદાચ અંધકારને જોવો તો આ જે આ વચ્ચેનો ભાગ છે કેન્દ્ર પ્રદેશ થઈ જાય છે. ઓકે, અને ધ્યાનનું કેન્દ્ર પ્રદેશ હોય છે. આપણે પણ મેં પહેલાં વાત થઈ કે મને જોવો છો તો બેકગ્રાઉન્ડ થોડું બ્લર થઈ જાય છે, કારણ કે હું કેન્દ્રમાં છું અને બાકીનું છે એ સીમા પ્રદેશમાં આવી જાય છે. અને છેલ્લો ટોપિક, ધ્યાન આપણું ચંચળ છે, એક જગ્યાએ ટકતું નથી, ઘડીકમાં ભટક્યા કરે છે. બાળકોમાં તો ખાસ જોવા મળે છે. ઓલા બેન બસ ભણાવતા એ બટા અહીંયા ધ્યાન રાખ, તું લખવા મળ, રમત કરીમાં, એની હોળી કરીમાં. કેટલી વાર ખીજાય કે નહીં? કારણ કે આપણું ધ્યાન કેવું છે? ચંચળ. હવે વાત છે ચંચળ એટલા માટે કે અહીંયા તમે આકૃતિ જોઈ શકો. ઘડીક તમને વચ્ચેનો જે સફેદ ભાગ છે એ કપ જેવો દેખાય છે, જે રૂબિનનો કપ કહેવાય છે, યાદ રાખજો, બરાબર છે. ઘડીકમાં તમને બે ચહેરા દેખાશે. જો કાળો રંગ જોશો તો તમને બે ચહેરા દેખાશે. વચ્ચેનો ભાગ જોશો તો કપ, રૂબિનનો કપ કહેવાય છે, એ કપ દેખાશે. દીવી પણ કહી શકાય એને. તો આવી જે આકૃતિ હોય ને વ્યુત્ક્રમ આકૃતિ કહેવાય. શું કહેવાય એને? વ્યુત્ક્રમ આકૃતિ. બદલાયા કરે. એ નાનો અમથો એક મુખવા જેવું આવે, રાજા રાણી. એમાં જોજો, આમ ફેરવો તો રાજા દેખાય, આમ ફેરવો તો રાણી દેખાય. દેખાય કે નહીં? પણ અહીંયા તમે પ્રત્યક્ષ જોઈ શકો છો કે સફેદ ભાગ દીવી દેખાય, કપ દેખાય છે, કાળો ભાગ છે એ શું દેખાય? તો કે બે ચહેરા દેખાય છે. ઘડીક તમને આ દેખાશે, ઘડીક આ, કારણ કે આપણું ધ્યાન ભટક્યા કરે છે. બીજી આકૃતિ છે, કાળો ભાગ જોશો તો તમને વૃક્ષ દેખાશે, પણ સફેદ ભાગ ધ્યાન કરશો તો તમને બે જનાવર દેખાશે, જંગલી જનાવર, બરાબર. તો તમે જોઈ શકો, એક બાજુ સિંહ, એક બાજુ ગોરીલો, અને વચ્ચેનો કાળો ભાગ તો કે એ છે આપણે વૃક્ષ. તો ધ્યાન છે એ ચંચળ છે કે ઘડીક તમને વૃક્ષ દેખાશે, ઘડીકમાં તમને બે ચહેરા દેખાશે. ઓકે, આ થઈ ગયો આપણો મેઇન ટોપિક. ઘણા તો ગાંડા થઈ જાય ગોખીને, તો એના મુદ્દા સમજાતા નથી કે ધ્યાનના લક્ષણ કયા છે, ધ્યાનના લક્ષણ કયા છે. આ ધ્યાનના લક્ષણ મેં કંઈ લખ્યું નથી, ફોટામાં સમજાવી દીધું છે, બરાબર. આવડી ગયું ને? મજા આવી? વધુ આપણે ધ્યાનના બાહ્ય નિર્ધારકો છે એ આપણે પાઠશાલામાં છે જ તે, એ ભણવા માટે ડાઉનલોડ કરજો, બરાબર છે. ટ્યુશનની ગરજ સારતી એપ્લિકેશન છે. સસ્તામાં સારું શિક્ષણ મળશે એ મારી ગેરંટી છે. ઓકે, તો અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. આ લેક્ચરને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવજો, અને તમારા મિત્રોને શેર કરવાનું ન ભૂલતા, કારણ કે એમને પણ લાભ મળવો જોઈએ. ઓકે, જય હિન્દ, જય ભારત.